નમસ્કાર બાળ મિત્રો, કેમ છો તમે બધા? ધોરણ 3 પર્યાવરણ એટલે કે આસપાસમાં આપણે વાત કરી રહ્યા છીએ રસોડાની, એટલે કે આપણા મમ્મી જે રસોડામાં જે કામ કરે છે, જે રસોઈ બનાવે છે એ વિશેની. અગાઉના વિડીયોમાં આપણે રસોઈ કઈ કઈ રીતે બને છે, એમાં શું વપરાય છે એની પ્રાથમિક માહિતી મેળવી. આ સિવાય રસોઈના વાસણો શેમાંથી બને છે એ પણ આપણે જોયું. હવે આપણે એનાથી આગળની વાત શરૂ કરીએ. તો પેજ નંબર 64 પર છેલ્લે આપણે રસોઈના વાસણો અને એ શેમાંથી વપરાય છે એની વાત કરી હતી. હવે આ વિડીયોમાં આપણે આગળની વાત કરીએ. પેજ નંબર 64 પુસ્તકમાં તેમાં સૂચના છે વિચારો અને કહો. આપણે શું બાફીને ખાઈએ છીએ? એટલે આપણે એવું કઈ વસ્તુ છે જે બાફીને ખાઈએ છીએ? ચલો હવે આગળનો પ્રશ્ન છે, આપણે કાચું શું શું ખાઈએ છીએ? પહેલો પ્રશ્ન હતો કે બાફીને શું ખાઈએ છીએ. બીજો પ્રશ્ન છે કે કાચું શું ખાઈએ છીએ. કાચું એટલે કોઈ ડાયરેક્ટ જ જે આપણે ફ્રૂટ કે શાકભાજી જે બધું ખાઈએ, જેને કંઈ રાંધવાની કોઈ પ્રોસેસ, કોઈ ક્રિયા કર્યા વિના ખાઈએ, એ રીતે કાચું. જેમ અહીં કાચો પાપડ એ કાચું નહીં, પરંતુ કોઈ રાંધવાની ક્રિયા વગર જે આપણે ખાઈએ એ વસ્તુની વાત છે. અને ત્રીજું, આપણે કાચું અને રાંધીને શું ખાઈએ છીએ. એટલે કે એવી કઈ વસ્તુઓ છે જે કાચી પણ ખાઈ શકાય અને એ વસ્તુને રાંધીને પણ ખાઈ શકાય. ચાલો સૌ પહેલું કાચી કઈ વસ્તુ ખાઈ શકાય એવું જોઈએ. તો આપણે જે સલાડ ખાઈએ છીએ એ તમામ વસ્તુઓ કાચી ખાઈએ છીએ. ડુંગળી, ટામેટાં, ગાજર, બીટ, મૂળો શિયાળાનો ફેમસ, આ બધી વસ્તુઓ આપણે કાચી ખાઈએ છીએ. અને ફળો તો આપણે જાણીએ છીએ કે તમામ ફળો તો આપણે કાચા જ ખાઈએ છીએ. ચાલો એના સિવાય હવે બાફીને, ચલો બાફીને શું ખાઈએ છીએ એની વાત કરીએ. તો આપણે કઠોળ હોય, ભાત હોય કે એવી અન્ય કેટલીય વસ્તુઓ છે જે બાફીને ખાઈએ છીએ. જેમાં એક આપણા સૌનું ફેમસ એવી મકાઈ. મકાઈને મસ્ત બાફેલી હોય અને એના દાણા છૂટા કરીને ખાવાની ખૂબ જ મજા આવે. આ સિવાય એવી કેટલીય વસ્તુઓ છે જે બાફીને ખાઈએ છીએ આપણે. તમને શાયદ ખબર હશે કે આપણે જે ખમણ ખાઈએ છીએ એ પણ એક બાફવાની ક્રિયાથી જ થાય છે. અને ઢોકળા પણ એ રીતે થાય, પણ ઢોકળામાં આથો લાવવો પડે. ચાલો કાચું અને રાંધીને શું શું ખાઈએ છીએ. તો કોબીજ, ડુંગળી, ટામેટાં, કેરી, ગાજર, આ બધું કાચું પણ ખાઈ શકાય. અને કોબી, ડુંગળી, ટામેટાં, ગાજર આ બધાનું શાક પણ થાય. જાણો છો ને તમે? અને પંજાબમાં તો શાક તો શાક, પંજાબના લોકો જે પંજાબી લોકો હોય ને એ લોકો તો આ તમામ વસ્તુના પરોઠા પણ બનાવે. કોબીના પણ પરોઠા, આપણે ખાલી આલુ પરોઠા કે સાદા પરોઠા, એ બધા કોબીના પરોઠા બનાવે. પછી ગાજરના પણ બનાવે, મૂળાના પણ પરોઠા બનાવે, મેથીના પણ પરોઠા બનાવે. એટલે એમના પરોઠાનું જે લોટ હોય એમાં બધું આ મિક્સ કરી દે અને એક એક વાનગી મિક્સ કરીને એ લોકો બનાવે. મરચાંના પણ બનાવે. એટલે જે પ્રદેશમાં જે મળતું હોય એ લોકો એ રીતે એનો ખોરાકમાં ઉપયોગ કરે. ચલો હવે નીચેનું કોષ્ટક જોઈએ. કાચી ખાઈ શકાય તેવી વસ્તુ, રાંધીને ખાઈ શકાય તેવી વસ્તુ અને કાચી અને રાંધીને ખાઈ શકાય તેવી વસ્તુઓ. જો કાચી કઈ વસ્તુ ખાઈ શકાય એની ચર્ચા આપણે હાલ જ કરી કે જે આપણે સલાડમાં ખાઈએ છીએ એ તમામ વસ્તુ, એ સિવાય ફળો જે આપણે કાચા જ ખાઈએ છીએ, એ સિવાય ડુંગળી, ટામેટાં આપણે ખાઈએ છીએ. મિત્રો આ સિવાય એવા કેટલાય લોકો છે જે કઠોળ પણ કાચા ખાતા હોય છે. તો અન્ય લોકો કેટલા શાકભાજી પણ કાચા ખાય છે સ્વાસ્થ્યને સારું રાખવા માટે. ચાલો હવે રાંધીને ખાઈ શકાય તેવી વસ્તુઓ. તો આમાં મિત્રો તમે ઘરે જે રસોઈનું જે ખાઓ છો, શાક, રોટલી, દાળ, ભાત, એ તમામ વસ્તુઓ આપણે આમાં લખી શકીએ. ઇવન તમને જે ગમતી વસ્તુ હોય એ તમે પહેલાં લખજો. જેમ કે હું હોઉં તો મને ઢોસા વધારે ગમતા હોય તો હું સૌ પહેલાં શું લખું? ઢોસા. પુલાવ મારો ફેવરેટ,
તો હું સૌ પહેલાં એમના નામ લખું. કોઈને દાળ ભાત ગમતા હોય, કોઈને બીજું કોઈ આઈટમ ગમતી હોય જમવાની, તો એનું નામ લખવાનું. ચલો, કાચી અને રાંધીને ખાઈ શકાય તે વસ્તુઓ. બસ આપણે હાલ એ જ વાત કરી કે ટામેટા, ડુંગળી, ગાજર એ બધું આપણે કાચું અને રાંધીને ખાઈ શકીએ. અને ઉનાળામાં ફેમસ એવી કેરી, જેનું શાક પણ થાય અને મારી જેમ તમને પણ સૌને ખૂબ જ ગમતું હશે. એટલે આ કોષ્ટક પૂરું એકદમ સરળ છે. અને જો કોઈને થોડી પણ મુશ્કેલી લાગે તો યાદ રાખવાનું કે આ પાઠ માટે આપણા સૌથી મોટા ગુરુ કોણ છે? આપણા મમ્મી. ચાલો હવે પેજ નંબર 65ની વાત કરીએ. તમે રસોડામાં કે બીજે ક્યાંય રોટલી બનતા જોઈ હશે. જોઈ છે ને રોટલી બનતા? દરેકે જોઈ હોય. મમ્મીને ઘરે રોટલી ગેસ ઉપર મૂકીને ફૂલાવતા જોવાની પણ મજા આવે. અને હું તો આજે પણ મમ્મીની જોડે ઊભો રહીને અને ગરમ ગરમ જે રોટલી ઉતરે, ફૂલકા રોટલી, એના પર મસ્ત ઘી લગાવીને હું એકલી રોટલી નાનો હતો ત્યારથી લઈને હજુ સુધી ખાઉં જ છું. ચલો, રોટલી કઈ રીતે બને એની વાત છે કે વાસણમાં લોટ લેવાનો, આ લોટમાં પાણી ઉમેરવાનું, લોટ અને પાણીનો કડક બાંધી મસળવાનો. એટલે લોટની અંદર પાણી, જે મમ્મી મોટું પિલ્લું બનાવે એની વાત છે. એ કણકમાંથી, એટલે મોટો લોટ બનાવે એમાંથી નાના નાના ગુલ્લા બનાવવાના. અને ગુલ્લાને વણીને, ઓરસિયા વેલણ પર વણીને એની રોટલી બનાવવાની. રોટલી કે રોટલો ગેસ પર લોઢી પર મૂકીને શેકવાની. આવા અનેક પ્રયત્નો પછી આપણી રોટલી આપણી થાળી સુધી પહોંચે છે. એટલે આમાં મિત્રો કહેવામાં આવ્યું છે કે આપણે એમ કહીએ ફક્ત રોટલી, એટલે રોટલી આસાનીથી બની ના જાય. એમાં પણ કેટલી પ્રોસેસ હોય જોઈ તમે. એક રોટલી બનાવવામાં પણ પહેલાં લોટ લો, પાણી લો, એના માટે સરખો લોટ બાંધો. અને લોટ બાંધવાની પાછી એક કારીગરી હોય. જો તમે કે હું હાલ લોટ બાંધવા બેસીએ તો સરખો લોટ બંધાય નહીં. કાં તો એકલો લોટ થાય, કાં તો એકલું પાણી થાય. એટલે મમ્મી પાસે રહીને જો તમે ટ્રાય કરો ને તો પાછું કમ્પ્લીટ થશે. પણ આપણે જાતે કરી ના શકીએ, એટલે એની પણ સરખી પ્રેક્ટિસ કરવી પડે. એના ગુલ્લા બનાવવાના. ચલો, ગુલ્લા તમે ગોળ ગોળ બનાવી દા, પણ જ્યારે તમે ઓરોસિયા ઉપર કરીને આમ વેલણથી જ્યારે ગોળ શેપમાં રોટલી બનાવો ને તો આપણાથી જલ્દી રોટલી બનશે નહીં. કાં તો થોડી દોઢી બનશે, કાં તો એક સાઈડ વધારે એક સાઈડ ઓછી બનશે, અથવા તો તૂટી જ જશે. હું ખુદ આ બધી વસ્તુનો અનુભવ કરી ચૂક્યો છું, એટલે તમને કહું છું. અને હું તો કહું છું તમે પણ ટ્રાય કરજો. મમ્મીને કહેવાનું, મમ્મી એક બે રોટલી મને બનાવવા આપ, જેવી બનશે એ હું જાતે ખાઈ લઈશ, પણ હું ટ્રાય કરવા માગું છું. અને જો આવડી જશે તો એટલી ખુશી થશે ને, હા. પણ જો કે મને હજુ આવડી નથી. ચલો, પછી શેકવાની. અને એમાં પણ પાછું કેવું હોય કે એનો ફૂલકા બને એટલે એનો આવો જોઈએ શેપ, એ પણ સરખો આવવો જોઈએ. કેટલી વાર એમ થાય કે આપણે જો શેકતા હોઈએ તો કોઈ જગ્યાએ કાચી રહી જતી હોય, એક સાઈડ કાચી હોય, એક સાઈડ પાકી રહી જાય, એવું પણ હોય. તો કોઈ વાર એવી હોય કે રોટલી ફૂલે જ નહીં. એટલે આપણે જેટલું ધારીએ છીએ એટલું આ સરળ છે નહીં. ચલો, એટલે આટલી બધી મહેનત કરો, આટલા પ્રયત્ન કરો, પછી રોટલી બને છે. હવે એક નાની રોટલી બનતા પણ આટલી વાર થાય તો આવું તો દરેક વસ્તુમાં, દરેક રસોઈના કામમાં આટલી મહેનત કરવાની જ હોય છે. અને આટલી મહેનત છતાં પણ જો કેટલી વાર એમ થાય કે મમ્મીથી કે કોઈ પણ રસોઈ બનાવતો એનાથી થોડી નાની ભૂલ થઈ જાય, તો પણ આપણે ખાવા પ્રત્યે બેદરકારી રાખીએ, અથવા એમ કહીએ કે નથી સારું બન્યું, આજે મીઠું ઓછું છે મમ્મી, મરચું વધારે છે, મારે નથી ખાવું. તો એ ફક્ત ખોરાક જ નથી બગડતું, પણ મમ્મીની મહેનત પણ એમાં વ્યર્થ જાય છે. આ સિવાય આ ધાન્યને ઉગાડવા, એટલે ઘઉં કે ચોખા, એ માટે જે ખેડૂતે વર્ષો મહેનત કરી છે એ બધી મહેનત પણ વ્યર્થ જાય. તમારો ખોરાક પણ બગડે અને એ વેસ્ટ જાય, એટલે એ તમામ વસ્તુનું નુકસાન આપણને પડે છે. ફક્ત શેનાથી? આપણી કોઈ નાની આનાકાનીથી. આપણે જાતે જો બનાવતા હોઈએ ને ત્યારે આપણને ખબર પડે કે ના, કેટલું મુશ્કેલ કામ છે, તો આપણે બનાવી પણ દઈએ અને ખાઈ પણ લઈએ જે હોય. એટલે હું એમ જ કહેવા માગું છું કે કોઈ જમતી વખતે મહેરબાની કરીને આપણે કોઈ નખરા નાટક, અરે મમ્મી આવું તો ના ભાવે, એવું બધું મહેરબાની કરીને કરવું નહીં. અને જો એવું થતું હોય તો જાતે એકવાર રસોઈ બનાવવાનો પ્રયત્ન કરવો. ચાલો હવે આગળ જુઓ અને લખો.
રસોડામાં જઈ રસોઈ બનાવવાની રીતનું અવલોકન કરો. આ માટે શું શું કર્યું? અહીં જે કોષ્ટક આપ્યું છે એમાં તમારે શું છે, વાનગીનું નામ, એટલે તમે કઈ વાનગી બનતી જોઈ. જેમ ઉપર રોટલી હતી એમ તમે ઘરમાં કોઈ મિષ્ટાન એટલે મીઠાઈ બનતી હોય, શીરો બનતો હોય, પૂરી બનતી હોય કે શાકભાજી એટલે શાક બનતું હોય તો પણ તમે લખી શકો. ચલો બાજુમાં છે શું જરૂર પડે. હવે ધારો કે આપણે ઉદાહરણ લઈએ, ચલો કે ઘરમાં આપણે રોજ શું બનાવીએ, દાળ ભાત શાક રોટલી. એમાંથી શાક તો ફિક્સ બનાવીએ શાક રોટલી તો રોટલીની તો વાત થઈ. હવે શાકની વાત કરીએ તો અહીં લખવાનું કે વાનગીનું નામ, તો આપણે લખીશું શાક. કોઈ બી હોય તો એનું શાક. ધારો કે બટાકા હોય તો આપણે લખીશું બટાકાનું શાક. ચલો શું જરૂર પડે, તો એના માટે શું જરૂર પડે, શાકભાજી અને વિવિધ મસાલા. મસાલા એટલે કયા, મરચું, મીઠું, હળદર, ગરમ મસાલો, હિંગ, આપણે જે ઘરમાં વાપરતા હોઈએ. શું શું કર્યું, તો સૌ પહેલાં શું કરવું પડે, જે શાકભાજી, ધારો કે આપણે બટાકાનું શાક બનાવીએ છીએ તો આપણે બટાકાને ધોવા પડે. પછી એ કમ્પ્લીટ ધોઈને સાફ કરી એને ચપ્પુ હોય એનાથી કટકા કરી દીધા, નાના નાના પીસ કરી દીધા. હવે એને સાફ કરીને કટકા કરીને મૂકવાના. પછી આ બાજુ સ્ટવ ચાલુ કરવાનું, ગેસ ચાલુ કરવાનો અને એના પર જેમાં આપણે શાક બનાવીએ એ સાધન મૂકવાનું. હવે કોઈ કુકરમાં બનાવતું હોય, કોઈ લોયામાં બનાવતું હોય, મોટું જે આપણે આવે ને વાસણ એમાં બનાવતું હોય. હવે એ સ્ટવ ઉપર મૂકવાનું, સ્ટવ ચાલુ તેલ રેડવાનું, એ ચાલુ કરવાનું. તેલ ગરમ થાય એટલે રાઈ નાખવાની, પાછું તેલ ગરમ થાય એટલે શાકભાજી નાખવાની. એમાં પછી મરચું, મીઠું, હળદર એ બધું ધીરે ધીરે નાખવાનું, હલાવતું જવાનું. શાક વારે વારે ચેક કરવાનું કે ચડી ગયું છે કે નહીં. જો કાચું છે તો ગમશે જ નહીં. ધીરે ધીરે એને ટેસ્ટ કરવાનું, એને ચમચાથી ચેક કરવાનું કે કાચું છે કે નહીં. જો બટાકું કાચું હોય તો આર પાર એ ચમચું જશે નહીં, અને જો શાક ચડી ગયું હશે તો જેવું તમે ચમચો અડાડશો એવું જે ચમચો સીધો નીચે બટાકાના ટુકડા થઈને એ ચમચો નીચે અડશે. તમે આ ઘરે ટ્રાય કરજો. મમ્મીને કહો મમ્મી મને ચેક કરાવજે આપણું શાક ચડે છે કઈ રીતે, તો તમે પણ જાણી જજો. આ તો હું તો ઘરે કરું છું એટલે મને ખબર છે. ચલો તો અહીં શું શું કર્યું, શું લખાય, શાકભાજી સમાર્યું એટલે શાકભાજી ધોયું, એને કટકા કર્યા, કુકરમાં તેલ નાખ્યું, રાઈ નાખી, શાકભાજી નાખ્યું, મસાલા નાખ્યા, હલાવ્યું અને શાકભાજી તૈયાર. આમાંથી તમને જે ગમે એ કોઈ પણ 6 આ ઓપ્શનમાં લખી દેજો. હવે ચલો નીચે તમે જોયું કે ઘણી બધી વાનગીઓ અલગ અલગ રીતે બને છે. કેટલીક શેકીને, કેટલીક તળીને, કેટલીક બાફીને પણ બનાવાય છે. હવે કઈ કઈ વાનગીઓ શેકીને બને, તો આપણે રોટલી જે છે એ રોટલીને આપણે શેકીએ છીએ. તળીને, હવે જો પૂરી બનાવતા હોય, ભજીયા બનાવતા હોય, એટલે કે તેલમાં જે ડબોળીને જે વાનગી બને એ બધી તળીને વાનગી બને. હવે આવી તો કેટલી વાનગીઓ છે જે તેલમાં તળીને આપણે રોજમાં રોજ બનાવીએ છીએ. ફ્રાય પાપડ છે, ભજીયા, ગોટા, આ બધું આપણે તેલમાં તળીને બનાવીએ છીએ. અને કેટલીક બાફીને પણ બનાવે છે. આપણે જે વાત કરી ભાત, ખમણ, આવી વિવિધ વાનગીઓ આપણે બાફીને બનાવી છે. એના માટે કંઈ આપણે અલગથી સમારવાની, વઘારવાની કંઈ જરૂર હોતી નહીં. એક કુકર હોય કે આપણું જે વાસણ હોય એમાં મૂકી દઈએ અને ધીરે ધીરે એ ગરમ થાય એટલે ગરમી મળે એના લીધે બની જાય ખોરાક. ચલો વિચારો અને લખો. રાંધવાની અમુક રીતો આપેલી છે. આ દરેક રીતથી બનેલી વાનગીના 2 નામ લખો. હજુ થોડી વધારે વાનગી બનાવવાની રીત ઉમેરો અને ઉદાહરણ પણ જણાવો. મિત્રો આપણે આજે અહીં સુધી રાખીએ છીએ. તમને જો આ બધી રીત જો મળે તો એ તમારે શોધવાની છે. બાકી આપણે હવે પછીના વિડીયોમાં આ વાત જરૂરથી કરીશું. ચાલો ત્યારે ઘરે રહેજો, સુરક્ષિત રહેજો અને અવનવી વાનગીઓ બનાવતા, જોતા, ખાતા શીખતા રહેજો. આવજો. ગુડ બાય.